પહેલાં તો જે અમારી જૂના ભાઈઓએ જે કામ કરેલું છે એ જે અધૂરા સાથે અમે પૂરા કરશું। લાઇટ પાણી ગટર જે કાંઈ પણ પ્રશ્ન હશે, લાઇટ પાણી ગટર જે કાંઈ પણ પ્રશ્ન લાઇટ પાણી ગટર જે કાંઈ પણ પ્રશ્ન હશે એ અમે સાથે મળીને સૌ પૂરા કરશું। अभी मजा आएगा ना भिड़ो। પદ સંભાળ્યા પછી પહેલી કાર્યવાહી એ કરશું કે જે પણ સમસ્યા હશે એનો જલ્દીથી ઉકેલ લાવીશું। देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान। લાઇટ પાણી ગટર જે કાંઈ પણ પ્રશ્ન હશે, લાઇટ પાણી ગટર જે કાંઈ પણ પ્રશ્ન હશે એ અમે સાથે મળીને સૌ પૂરા કરશું। ये फंस गया, इसे पार्टी की मीटिंग समझ के फंस गया। ये फंस गया, इसे पार्टी की मीटिंग समझ के फंस गया। रस्ता को जातना है, भुजમાં ક્યાં રસ્તા બરાબર નથી। આ ખર્ચા ઉપર ખર્ચા એક તો ધંધા ન હોય થાય। પ્રમુખ તરીકેની વરણીમાં તો મને ખૂબ જ લાગણી થાય છે, કારણ કે હું વર્ષો જૂની એક નાની કાર્યકર્તા હતી। જે આ પાર્ટીએ મને આટલું મોટું પદ સંભાળવાની જવાબદારી જે આપી છે તે હું નિષ્ઠાથી નિભાવીશ અને મારા જે લોકો સાથી કાર્યકરો બધા મારી સાથે રાખીને કામ કરીશ અને મારી પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। નગરપાલિકા તો આવતી જ નથી, ખબર જ નથી નગરપાલિકાને। આજે આ 4 દિવસ થયા। देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान। ભુજમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યાની જો વાત કરવામાં આવે તો આ સમસ્યા દિવસા દિવસ વધી રહી છે। તે પછી રેલવે સ્ટેશન પાસેનો વિસ્તાર હોય કે ભુજના કોડકી રોડ પાસેનો વિસ્તાર હોય, દરેક વિસ્તારમાં આ જ સમસ્યા છે। ત્યારે આજરોજ અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના કોડકી રોડની મુલાકાત લેવામાં આવી હતી અને આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે અહીંથી અવરજવર કરવું કેટલું મુશ્કેલી ભર્યું હશે। અહીં સતત ગટરના પાણી ભરાયેલા રહે છે અને તેના કારણે આવજાવ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો સ્થાનિક લોકોને કરવો પડતો હોય છે। કચ્છની ટીમ ફરી એક વખત કોડકી ચોકડી અને ખાસ કરીને લોકોની ફરિયાદ હતી કે આ ગટરના પાણી કેટલા સમયથી આ રીતે પરિસ્થિતિ છે। રસ્તો તૂટી ગયો છે, લોકો પડી જાય છે, પણ નગરપાલિકાના પેટનું પાણી ચાલતું નથી। જ્યારે પ્રમુખ શ્રી આવ્યા ભુજ નગરપાલિકાના, એમને કહ્યું કે જૂના જેટલા કામ અધૂરા કામ છે પૂરા થશે, પણ હજી સુધી આ એક કામ પતતું નથી તો બીજા શું થશે। ભુજ એક ગટર નગરી બની ગઈ છે એવું લોકો કહી રહ્યા છે। અને ગઈકાલે અહીંયા 3 થી 4 જણ પડી ગયા હતા। મોટી ઉંમરના 2 સિનિયર સિટીઝન પડી ગયા હતા, એક છોકરી નાની પડી ગઈ હતી।
એટલે પબ્લિકે રસ્તો બંધ કર્યો છે, અહીંયા લોકોનું કેવું એ છે. નગરપાલિકાને તો ખબર જ નથી કે કેટલા રસ્તા તૂટેલા છે, ક્યાં ખાડા છે, ક્યાં ભૂવા પડી ગયા છે, ક્યાં ગટર છે, કાંઈ મતલબ નથી. કારણ કે પોતાની એસી ચેમ્બર અને એસી ગાડીમાંથી બહાર આવે પ્રમુખશ્રી તો ખબર પડે કે ભુજની પબ્લિક કેટલી ત્રાહિમામ નગરપાલિકાની થઈ ગઈ છે. અને આ રોંગ સાઈડમાંથી જે ગાડીઓ જાય છે, એક્સિડન્ટ થશે ને કોઈનું મૃત્યુ થયું, જવાબદારી કોની? આ રસ્તો ખુલ્લો હોય ને રોંગ સાઈડમાંથી જાય તો ટ્રાફિક પોલીસ દંડ કરે, પકડી લે, ડિટેન કરે. અત્યારે આ રોંગ સાઈડમાંથી મોટા મોટા ખટારા, બસ, ગાડીઓ, ટુ વ્હીલર, સ્કૂલ નાના બાળકો સ્કૂલ જાય છે, તો રોંગ સાઈડમાં સામે ગાડી આવે છે, એક્સિડન્ટમાં કોઈને કાંઈ થઈ ગયું તો શું ભુજ નગરપાલિકા જવાબદારી લેશે? કોણ જવાબદારી લેશે? ભુજ નગરપાલિકા સંપૂર્ણ કામગીરીમાં ફેલ છે, આવું લોકો કહી રહ્યા છે. ત્યારે ત્યાંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે અમે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી. આખરે તેમના દ્વારા કોઈ રસ્તો પણ બંધ કરવામાં નથી આવ્યો, નથી કોઈ બેરિકેડ મુકાયા કે જેના કારણે લોકોને ખબર પડે કે અહીં ગટરના પાણી ભરાયેલા છે અને આ ખતરાજનક રસ્તો છે. ત્યારે ખુદ સ્થાનિક લોકોએ ભેગા મળીને અહીં બેરિકેડ મૂક્યા છે અને રસ્તો બંધ કર્યો છે, જેના કારણે અકસ્માત થતા અટકાવી શકાય. અહીં રોજ કોઈક ને કોઈક વ્યક્તિ ગટરના ગંદા પાણીમાં પડી જતા હોય છે અને તેઓને નાની મોટી ઈજા પણ પહોંચતી હોય છે. સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે નગરપાલિકાના સત્તાધીશો ફક્ત ને ફક્ત એસીવાળી ચેમ્બરમાં બેસીને રૂપિયા ખાવામાં મસ્ત છે, પરંતુ જ્યારે નાગરિકોના કામ કરવાની વાત આવે ત્યારે તેઓ વ્યસ્ત બની જતા હોય છે. કયા કામમાં વ્યસ્ત બને છે? શા માટે તેઓને સમય નથી મળતો? શા માટે તેઓ નાના લોકોના પ્રશ્ન ઉકેલવામાં ધ્યાન નથી આપતા? આ પ્રકારના પ્રશ્ન આમ જનતાને સતાવી રહ્યા છે. હવે નગરપાલિકાના સત્તાધીશોને આ તમામ પ્રશ્નનો જવાબ આપવો જ રહ્યો. આવો આ અંગે વધુ સાંભળીએ સ્થાનિક લોકોના શબ્દોમાં. સમસ્યા છે અને આ રસ્તો બંધ કેમ? લગભગ 4-5 મહિના થયા ચાલુ. ચાલુ છે. હા, ચાલુ. આ રસ્તાઓની બહુ તકલીફ છે સાહેબ. એક્સિડન્ટ થાય, જવાબદારી તો ભાઈ એ લોકો સરકારની હોય ભાઈ સાહેબ. અમારે ઠેકાણા થાય, રસ્તા કોઈ જાતના છે. ભુજમાં ક્યાં રસ્તા બરાબર નથી. આ ખર્ચા ઉપર ખર્ચા એક તો ધંધા ન હોય સાહેબ. આવું સાઈડમાં હાલતા હોય, એક્સિડન્ટ થતા હોય, જવાબદારી કોની આવે? અને તો સાંભળે ત્યારે 56 મહિના તો હું જોઉં છું. આપણે ગટર નીકળે. કાલે પણ 2 થી 3 જણ પડી ગયા છે. હા, પડી ગઈ. હું આથી રસ્તમાં પડી ગયા. એક બેન હતા, એક નાનો છોકરો હતો, એક ડોશીમાં હતા. હું આ બિચારા 4 જણા એને ઉભો કર્યો, પણ પછી આ રસ્તો બંધ કરી નાખ્યો. પબ્લિકે બંધ કર્યો છે. હા, બીજો કોણ કરે? પબ્લિક ન કરે તો બીજો કોણ કરે? માણસો પડ્યા છે. નગરપાલિકા તો આવતી જ નથી, ખબર જ નથી નગરપાલિકાને. આજે આ 4 દિવસ થયા. આજ પણ બંધ પડ્યો છે. હા, શું લાગે તમને નગરપાલિકાના પ્રમુખ શ્રી કામગીરી કેવી છે? કામગીરી તો હવે કરે તો સારી, ન કરે તો કઈ નહીં. એવું કામ છે ભાઈ.